નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 પોષ સુદ બીજ સોમવાર તારીખ 22/12/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 7:19 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:59. આજની ચંદ્ર રાશિ છે મકર અને આજનું નક્ષત્ર છે ઉત્તરાષાઢા. તો મિત્રો, આજે જેમનો પણ જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ક્રોધ અને લાગણી આ બેનો સમન્વય જીવનમાં બહુ જરૂરી હોય છે. આનો સમન્વય કરીને જે મનુષ્ય ચાલે છે ને તેનું જીવન સહેલું હોય છે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મકર. અને આજના જન્મેલા બાળકો લાગણીશીલ પણ મહેનત કરવાવાળા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, જે ઘરોમાં મા બાપે સંતાનોના મહેમાન બનવું પડે ને એ ઘરમાં ક્યારે પણ ભગવાન રાજી નથી રહેતો. આ વસ્તુને ચોક્કસ જીવનમાં ધ્યાન રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, રતવા થાય ને રતવા, તો ઠંડા પાણીમાં ચીકણી સોપારી ઘસીને લેપ બનાવવાનો અને એ લેપ લગાડવાથી રતવા જેવો રોગ મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય સત્સંગ. સત્સંગથી બુદ્ધિ શુદ્ધ થાય છે. આપણે ચોક્કસ સત્સંગ કરીશું. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે કૌટુંબિક સભ્યોનો સુમેળ સાધીને રાખશો તો ચોક્કસ આજે સારું કામ થશે. આજે ચોક્કસ તમારા મનને એક આત્માને એક સારો સંતોષ મળશે કે ભાઈ મારું કુટુંબ ખરેખર સારું છે, સંપીલું છે, એનો અનુભવ આજે થશે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે થોડું સાહસ કરવાની જરૂર છે. સાહસ કરશો તો સફળતા મળશે. અને આમ પણ આપણા વડવાઓ કહી ગયા છે કે સાહસમાં જ સફળતા મળતી હોય છે. તો આજે કોઈ પણ કામ છે ને બેસી નહીં રહેતા, થોડું જોખમ કરવું પડે, મહેનત કરવી પડે તો કરી નાખજો અને કામકાજમાં આગળ વધજો. આજે તમે કામ કરશો ને તો તમારા ઉપલા અધિકારીઓ, તમારી નીચે કામ કરનારા માણસો, તમારા સહકર્મીઓ બધા તમને સહાયરૂપ થવાના છે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે નોકરીમાં, ધંધામાં, સામાજિક જીવનમાં કોઈ નવી તક સામે આવતી દેખાય છે અને આજની ઝડપેલી તક તમને જીવનમાં સારી ઊંચાઈ આપી જાય. તો આજે મિત્રો આળસ ખંખેરી નાખજો અને સામે આવનારી તકને ઝડપીને આગળ વધો. આજે થોડી દોડધામ થશે પણ આનંદ ખૂબ મળવાનો છે. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળાએ આજે ભાગીદારીવાળા ધંધામાં સાચવીને ચાલવાનું છે. અહીંયા તમે થોડું ધ્યાન આપી દીધું તો આજનો દિવસ તમારા માટે ખૂબ સુંદર સાબિત થાય. સફળતાથી ભરેલો દિવસ આજે સાબિત થઈ શકે છે. કર્ક રાશિવાળા આજે મહત્વના નિર્ણય લઈ શકશે અને આજે સરકારી કામોમાં સરળતા આવે. આજનો શુભ રંગ બદામી. સિંહ રાશિવાળાએ આજે વેપારમાં વ્યાપ વધારવાની જરૂરિયાત છે. આજે તમે જે સંકોચાઈને બેઠેલા છો તો તમારે થોડું મેદાનમાં આવવાની જરૂરિયાત છે અને આજે આ પ્રયત્ન કરશો તો સફળતા મળશે. આજે તમારે તમારા બેંકના, વીમાના, વેપારના આ બધા કામોમાં પર પૂરતું ધ્યાન આપવાનું છે અને આજનું આપેલું ધ્યાન તમારી ખામી દૂર કરી આપશે ને તમને સફળતા અપાવે. આજનો શુભ રંગ આછો પીળો. કન્યા રાશિવાળા માટે પણ આજનો દિવસ ઘણો સારો. ઘણા બધા દિવસથી તમને એમ લાગે કે મારી કોઈ કદર નથી થતી, તો આજે તમારી કદર પણ થશે, તમને માન સન્માન પણ મળશે અને આજે તમારા અટકેલા કામોમાં તમારા સંતાન અને તેના સંતાનો ચોક્કસ તમને સહાયરૂપ થાય. આજે તમારા કામની જે કદર થવાની ને એનાથી તમને પ્રશંસા પણ પ્રાપ્ત થશે. આજનો શુભ રંગ આછો લાલ.
હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલા મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ છે ને આજે પોતાની બચત સાચવવાની છે. આજના કરેલા ખોટા ખર્ચાઓ બચત સુધી પહોંચતા દેખાય છે, તો આજે અહીંયા પૂરતું ધ્યાન આપજો, નહીં તો મુશ્કેલીઓ વધે. આજે મિત્ર વર્ગ, પરિવાર અને સમાજ આ ત્રણેય જગ્યા પર નાના મોટા કામો માટે તમારે દોડધામ કરવી પડશે. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે ખોટો ખર્ચ વધતો દેખાય છે, તો સૌથી પહેલાં અહીંયા તમારે જાગૃતતા લાવવાની છે કે આપણે ખોટો ખર્ચ નથી કરવાનો. આજે નોકરી કે ધંધાના કામ અંગે તમારે બહાર જવાનું થાય. આજે મિત્રો કોઈની પણ સાથે કોઈ વાટાઘાટ કરવાની હોય તો આજે એને મોકૂફ રાખો તો વધુ સારું રહેશે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે પ્રવાસમાં સફળતા મળતી દેખાય છે, પણ આર્થિક બાબતોમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. આજે બપોર પછીના સમયમાં સુસ્તી, બેચેનીનો સામનો કરવો પડે. આજનો શુભ રંગ આછો કેસરી. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો છે. ભૂતકાળમાં કરેલી મહેનત આજે સારું પરિણામ આપી જાય. ઘણા લાંબા સમયથી જે કામો આપના અટકતા હતા તે કામો આજે પૂરા કરી શકાય ને એનાથી સારો આર્થિક લાભ લઈ શકાય. આજે કોઈ સરકારી ઓફિસર સાથે જીભાજોડી કરવી નહીં. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે, પણ મિત્રો આવકમાં સુધારાની સાથે સાથે તમારે આજે થોડી વધુ મહેનત કરવી પડે તો એ કરી લેજો, નહીં તો આવક જેટલી છે એટલી જ રહેશે. વધારાની મહેનત, વધારાની આવક આજે અપાવવાની છે. આજે વધુ પડતો શ્રમ પડવાથી સાંજે થાકનો અનુભવ પણ થાય. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાને આજે પરદેશથી લાભ મળતો હોય એવા સમાચાર મળે. આજે બુદ્ધિનો ઉપયોગ કરજો, નહીં તો પાછા પડતા દેખાશો. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવા માટે આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરવો પડે છે. આની પર પૂરતું ધ્યાન આપજો, નહીં તો પાછા પડવાનો અનુભવ તરત જ થઈ જશે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.